જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણસા દેડ ગામે ઉપરવાસના વરસાદના કારણે ઓજત નદીમાં પૂર આવવાના કારણે ફરી એકવાર સળંગ 3 સર્વે નંબરના પાળાઓ તૂટી ગયા છે. તો અગાઉ 1 મહિના પહેલા પણ આ પાળા તૂટતા પાળાઓ તંત્ર અને ખેડૂતોએ મળીને તૈયાર કર્યા. ત્યારે ફરી એકવાર ઓજત નદીમાં પૂર આવવાના કારણે પાળા તૂટી જવા પામ્યા છે. ત્યારે ઓજત નદીના પાણીના વહેણ સામે આ પાળા ટકી શકતા નથી. ત્યારે ફરી એકવાર પાળા તૂટવા અંગે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, પરંતુ તંત્રના અધિકારીઓ કે નેતા ફરક્યા પણ નહોતા. ત્યારે ગત રોજ આપ નેતા પ્રવીણ રામ અહીં પહોંચ્યા હતા અને અહીંથી અધિકારીઓને ફોન કરીને તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ચેતવણી આપી હતી. ત્યારે ચેતવણી બાદ ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રવીણ રામની ગર્ભિત ચેતવણી બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા. જો કે 1 મહિના પહેલા પાળો તૂટ્યો ત્યારે ધારાસભ્ય કે કોઈ અધિકારી સ્થળ પર નહોતા આવ્યા અને જેવા આપ નેતા પ્રવીણ રામ સ્થળ પર પહોંચ્યા એટલે બીજા જ દિવસે ધારાસભ્ય અને અધિકારીઓ હરકતમાં આવી ગયા. જેથી અધિકારીઓ અહીંયા દોડ્યા આવ્યા હતા. ત્યારે તેમની સમક્ષ ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો ખેડૂતોએ સ્થળ પર ધારાસભ્ય અને અધિકારીઓને તતડાવી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.